હેલો ગાઈઝ, આજે તો હું તમને તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક એનજી માટે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યો છું. તમે પીડીએફ તો વાંચતા જો, પીડીએફ વાંચતા તમને કંટાળો આવતો હશે, એટલે આમ એ માટે મારો પ્રયાસ છે કે હું તમને પીડીએફની સાથે સાથે ઓડિયો પણ પ્રોવાઈડ કરી શકું, જેથી તમે જે સાંભળી શકો. જેને કોઈક કહેલું છે ને કે વાંચવા કરતાં કોઈક કહેલું સાંભળેલું વધારે યાદ રહે, એટલે પેપરનું સોલ્યુશન તમને ઓડિયોથી તમને મોડલ પેપર્સ તમને સંભળાવવા માગું છું. મારો મોડલ પેપરના 100 ક્વેશ્ચન છે, તેમાં પહેલો ક્વેશ્ચન શરૂ થાય છે 501922નો ઉપયોગી સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા બનાવવા માટે તો નાની સંખ્યાથી શરૂ કરીને મોટી સંખ્યા સુધી જવું પડે. તો પહેલી સંખ્યાઓ છે 1, પછી 0, 2, 5 અને 9. બરાબર. મોહને ગણિતમાં 50માંથી 45 ગુણ મેળવ્યા, તો તેને કેટલા ગુણ મેળવ્યા? તો ને કેટલા ટકા ગુણ મેળવ્યા? તો કે 90%. એમ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે? ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપ 360 હોય છે. ગણિતિક ક્વેશ્ચન છે, એમાં જવાબ આવશે C. 0.05. રૂપિયા 1800નું 6% લેખે વર્ષનું વ્યાજ 92 થાય છે. કેટલા ટકા લેખે? તો કે 4% લેખે. એક જ વર્તુળમાં કેટલી જીવો હોય છે? ગમે તેટલી તમે જીવો દોરી શકો. વ્યાસ હોય, વ્યાસ પૂછે તો એક જ વર્તુળમાં એક જ વ્યાસ હોય છે. તો જીવા પૂછે તો અસંખ્ય હોય છે. નીચેનામાંથી ખૂણાનું માપ ગુરુકોણ દર્શાવે છે. ગુરુકોણ એટલે 90 કરતાં જેનો વધારે, આપેલા ઓપ્શનમાં 90 કરતાં વધારે એક જ છે 110, એટલે ઓપ્શન આવશે B. 503057 સૌથી નાની સંખ્યા ઉમેરતા બનતી નવી સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય છે. કેટલી સંખ્યા વડે ઉમેરે તો સૌથી નજીકનું 5 વડે ભાંગી શકાય? તો કે સૌથી નજીકની સંખ્યા છેલ્લે 72માં 3 ઉમેર એટલે 75 થાય. 75 ને 5 વડે ભાંગી શકાય એટલે સૌથી નાની સંખ્યા આવે 3. 1 થી 100 સુધીના કુલ કેટલા પૂર્ણાંક સંખ્યાઓ બને છે? તો કે 10. એવી રીતના પૂછાય કે 300 થી 400 વચ્ચે કુલ કેટલી પૂર્ણ સંખ્યાઓ પૂછાય તો 10. એટલે 1 થી 1000 વચ્ચે પૂછાય તો આવશે 100. એ રીતના 10 મલ્ટીપ્લાય કરતું જવાનું. 3 અંકની સૌથી મોટી સંખ્યાને 2 અંકની સૌથી નાની સંખ્યા વડે કરતાં શું પરિણામ આવે? 989. એપ્રિલને સાંકેતિક ભાષામાં 1, 2, 3, 4, 5 લખાય છે. જૂનને લખાય છે શું લખાય? ગાણિતિક ભાષામાં એમાં જવાબ આવશે A. 5 તો 10, 50 તો 100 ડબલ, 5ના ડબલ 10, તો 50ના ડબલ 100. આવતીકાલે પછીના ગુરુવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? સોમવાર આવશે. તો અશોક કરતાં ભાવેશ 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 હોય તો અશોકની ઉંમર કેટલી હોય? 10 વર્ષ. એક જ લાઇનમાં એક બીજાને અડીને આવેલા 10 મકાનોનો કેટલી કોમન દિવાલ હોય છે? કોમન દિવાલ તો તમે આવડતું જ હશે, જેટલી સંખ્યા હોય તેમાંથી એક બાદ કરી દેવાનો. કે એવું પૂછાણું હોય કે 20 મકાનો છે તો કેટલી કોમન દિવાલ હશે? તો કે 19. એ રીતના. તો 10 મકાનો છે તેની કોમન દિવાલ કેટલી હશે? તો કે 9. We will not object my proposal to ખાલી જગ્યા had I spoken when left. અહીંયા તમે જુઓ છો વેન આવે છે, તો વેન સાથે વેન આવેલું હોય ઓપ્શનમાં, ત્યારે ઓપ્શન આગળના ખાલી જગ્યામાં હાર્ડલી જ આવે, અને ધેન આપેલું હોય ત્યારે સ્કેર્ડલી આવશે ઓપ્શનમાં. I think I ખાલી જગ્યા this article have read. He denied that he was a liar. Mohan has no pen ખાલી જગ્યા to write with. Sohan is thrown at 4 pieces of bread. ખાલી જગ્યા learning is a dangerous thing. A little. તમે જોઈ શકો છો કે અહીંયા છે તે હકારાત્મક વાક્ય છે, એટલે એ આવશે a little. Comparatively degree from the forum. એન નો સ્મોર આપેલું હોય તો આગળ મેં તમે વાત કરી એમ નો સ્મોર આપેલું હોય અને પાછળ ખાલી જગ્યા હોય તો ધેન આવશે એન. એ રીતના એ ગણું NT આગળના HW યાદ રાખવાનું. એટલે હાર્ડલી એટલે આપેલું હોય ઓપ્શનમાં
આ રીતના તમે જોઈ શકો છો. ઓપ્શન 17 હાર્ડલી HW, હાર્ડલી આપેલું તો વેન, HW NT એ રીતના યાદ રાખવાનું. NT એટલે નો શું તો ટી ધ્યાન, બરાબર. વિલ યુ માઇન્ડ માય સિટિંગ હર, આવશે માઇન્ડ. પુટ પ્રોપોઝિંગ ક્વેશ્ચન ટેગ, લિટલ વોટર ઇઝ ધ બોટલ, ઇઝ ઇટ, એમાં ઓપ્શન આવશે સી. ધ ફેન ઇઝ મૂવિંગ, ખાલી જગ્યા માય હેડ ઓવર, ખાલી જગ્યા ઇઝ કોલ્ડ કોમા. હવે 28માં ક્વેશ્ચનમાં આપેલું છે, એમાં જવાબ આવશે બી કોમા, બરાબર. ગીવ યુ અ પ્લોરલ ફોર્મ એટલે આનો બહુવાચક શબ્દ, બહુવાચક આપવાનું છે. એક્સિસનું આવશે એ, એક્સ ઈ એક્સ, આઈનું થઈ જશે ઈ. લક્ષ્મી ખાલી જગ્યા કોમ્પ્યુટર ક્લાસીસ ઓન મંડે એન્ડ ફ્રાઈડે ગોઝ. શરીરનું સમતોલન કયું અંગ જાળવે છે? શરીરનું સમતોલન નાનું મગજ જાળવે છે, તો બધાને ખબર જ છે. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? JL હાર્દર, જોન્સે કરી. JL જોન્સ એટલે JL હાર્દસ. યુરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે? તો કે કિડની. કિડનીનું કામ છે શરીરમાં શુદ્ધિકરણનું કામ છે, એટલે યુરિયાને શરીરમાંથી કિડની અલગ પાડે છે. ઓટો હન શેની શોધ માટે પ્રખ્યાત છે? એટમ બોમ્બ માટે. વીજળીના ફ્યુઝ હોલ્ડર શેના બનેલા હોય છે? કે ચિનાઈ માટીના. ને વીજળીના બલ્બ છે તેની અંદર જે ધાતુ વપરાય છે ટંગસ્ટન છે. સૌથી ઊંચા પ્રકારનો કોલસો હોય એ એન્થ્રેસાઇટ કોલસો, જેમાં સૌથી વધુ કાર્બનનું પ્રમાણ હોય છે. જોન્સ સાલ્કે શેની રસી તૈયાર કરી હતી? પોલિયોની રસી. કોઈ પણ પદાર્થ કે વસ્તુની કામ કરવાની ક્ષમતાને શું કહે છે? તો કે ઉર્જા કહે છે. દૂધમાં કયું પ્રોટીન હોય છે? તો કે દૂધમાં કેરોટીન હોય છે. ઘેટાની પ્રથમ ક્લોન ડોલી કોને તૈયાર કરી હતી? ઇનાય વિલ્મેટે. અથાણામાં કયો એસિડ હોય છે? તો એસિટિક એસિડ હોય છે. કોઈ પણ ખાટો પદાર્થ હોય તો ખાટી વસ્તુ ગમે તે આપેલી હોય તેમાં એસિટિક એસિડ જ હોય છે. લેક્ટિક એસિડ ઓપ્શન આપેલું, લેક્ટિક દૂધમાં હોય છે, તો બધાને ખબર. ટાઇફોઇડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા, બરાબર. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન એ ઓક્સિજનનું વહન કરે છે. પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે? તો કે નાગાર્જુન. જીવ અને પર્યાવરણ સાથે સંબંધિત વિજ્ઞાનને શું કહે છે? ઇકોલોજી. પ્રાકૃતિક પસંદગી દ્વારા જીવ જાતિઓની ઉત્પત્તિના પ્રદર્શિત કોણ છે? ડાર્વિન. મધમાખી પાલનની અધ્યયન સાથે જોડાયેલા વિજ્ઞાનને શું કહે છે? એપીકલ્ચર. આ ક્વેશ્ચન છેલ્લે 12 તારીખના રોજ તલાટીનું પેપર લેવાયેલું, તેમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો કે મધમાખી ઉછેર કેન્દ્ર સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનને શું કહે છે? એને એપીકલ્ચર કહે છે, બરાબર. મતદાનની આંગળી પર નિશાની કરાતી શાહીમાં શું હોય છે? સિલ્વર નાઇટ્રેટ હોય છે, જેનો રંગ થોડા 2-3 દિવસ સુધી જતો નથી. એન્ઝાઇમ મૂળભૂત રીતે શું છે? એન્ઝાઇમ એ પ્રોટીન છે. ક્વોન્ટમ થિયરીના પ્રણેતા કોણ છે? મેક્સ પ્લાન્ક. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? બધાને ખબર છે, વડોદરા. એ મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ છે તે ગુજરાતનું સૌથી મોટામાં મોટું મ્યુઝિયમ છે. ભારતનું ને સૌથી જૂનું મ્યુઝિયમ પૂછાય તો ભુજમાં આવેલું છે. ભારતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણેલું છે? કોલકાતા. રાજીવ ગાંધીની સમાધિ કયા સ્થળ તરીકે ઓળખાય છે? રાજીવ વીર. વીર હે રાજીવ વીર. તો આમાં આપણને અલગ અલગ ઓપ્શન આવશે. રાજ, ગાંધી કરે રાજ, એ રીતના અલગ અલગ શોર્ટકટ ટ્રીક છે. ગાંધી કરે રાજ એટલે ગાંધીનું રાજઘાટ, બરાબર. એટલે વીર હે રાજીવ, વીર ભૂમિ રાજીવ ગાંધી. એમાં ઓપ્શન આવશે ડી. લાલ મહેલ ઇમારત કયા શહેરમાં આવેલી છે? લાલ મહેલ ઇમારત બધાને ખબર છે, દિલ્હીમાં આવેલ છે. લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ કઈ જગ્યાએ આવેલું છે? હૈદરાબાદનું. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે? બરાબર, અમદાવાદમાં આવેલું છે. 12 થાંભલાઓના મહેલ કઈ જગ્યાએ આવેલો છે? દિલ્હીમાં. વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે? નજરબાગ પેલેસ.
વડોદરાનો વૈભવ લક્ષ્મી વિલાસ પેલેસ કોણે બંધાવ્યો હતો? સયાજીરાવ ગાયકવાડે. તાજમહેલ કોની યાદમાં બંધાવ્યો હતો? મુમતાજની યાદમાં બંધાવેલો હતો. તાજમહેલ કોની યાદમાં? મુમતાજની યાદમાં. કુતુબુદ્દીન ઇમારત કયા શહેરમાં આવેલી છે? દિલ્હીમાં. કુતુબુદ્દીન ઇમારત છે તે કુતુબુદ્દીન એય્યબે તેની શરૂઆત કરી હતી અને કુતુબ મિનારની જે બાંધકામ પૂર્ણ છે એ ઇસ્લામુદ્દીન કરી હતી. ઇસ્લામુદ્દીનની પુત્રી છે રઝિયા બેગમ. રઝિયા બેગમ એ ભારતની પહેલી મહિલા શાસક હતી. ઝીણા હાઉસ કયા શહેરમાં આવેલું છે? કે મુંબઈમાં. સરદાર સરોવર યોજના શિલાન્યાસ કયા વડાપ્રધાન હસ્તે થયો હતો? જવાહરલાલ નહેરુ. સૌથી વધુ સ્મારક ભારતના કયા શહેરમાં આવેલું છે? દિલ્હીમાં. પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી? જહાંગીરે. પાને પાને પોઢી રાત તળાવ ઝંપ્યું કહેવતમાં પંક્તિનો અલંકાર ઓળખાવો. તેમાં અત્યાનુપ્રાસ આવશે. રાત વાત છેલ્લે જો પાને પાને પોઢી રાત છેલ્લે રાત અને તળાવ ઝંપ્યું કહેતા વાત એટલે અત્યાનુપ્રાસ. કમળ થકી કોમળ રે બહેન અંગે ને એનું એમાં આવશે વ્યતિરેક. કમળ થકી કોમળ રે બહેન અંગ છે એનું કોઈ કરતા એના કમળ કરતાં પણ તે બહેનને એના વિશેષ વ્યક્ત કરી છે. વિશેષ કોઈ પણ વ્યક્તિ કરતાં તેને વિશેષ તેનો આપેલું હોય તેને વ્યતિરેક કહે છે. હિમાલય જાણે રૂનો ડગલો. માં તે માં ઉત્પ્રેક્ષ. જાણે રખે સખે ઉત્પ્રેક્ષ આવે. જાણે રખે સખે બરાબર એ રીતના ઉત્પ્રેક્ષ આવશે. અખાડામાં જવાને મેં ઘણીવાર અખાડા કરીએ. શ્લેષ અલંકાર. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય અલંકારમાં સજીવારોપણ. સિંહને શાસ્ત્ર શા? વીરને મૃત્યુ શા? કાવ્યપંક્તિ કયા કવિની છે? નાનાલાલ. લવિંગ કેરી લાકડી એ રામે સીતાને માર્યા જો. આ પંક્તિમાં કયા કવિની છે? લોક કવિની. ઊંચી નીચી ફર્યા કરે જીવની ઘંટમાળા. ઘંટમાળા પંક્તિ કયા કવિની છે? સ્નેહરશ્મિ. સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? કે ઝીણાભાઈનું જે ઉપનામ છે એ સ્નેહરશ્મિ છે. જ્યારે પ્રણવની જગતમાં શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ ગઝલની શરૂઆત થઈ આ છે આદિલ મંસૂરી. તમારા અહીં આજ પગલાં થવાના ચશ્મા બધાને. ખાલી જગ્યા. આ પંક્તિ કયા કવિની છે? ગની દહીંવાલા. દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી. પંક્તિ ગની દહીંવાલાની છે. ધારો કે એક સાંજે આપણે મળ્યા અને આપણે હળિયા પણ આખા આઈનાને શું. પંક્તિ કોની છે? જગદીશ જોશી. અમે બરફના પંખી રે ટહુકે ટહુકે પીગળ્યા. પંક્તિ કવિનું નામ જણાવો. અનિલ જોશી. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો. બધો સંસાર એ બેકાર જુદો છે. બાલાશંકર કંથારિયા. કઈ લાખાઓ આશામાં અમર આશા છુપાઈ રહેલી છે? મણિશંકર ત્રિવેદી. બરાબર. મણિલાલ ત્રિવેદી. ઉર તણાવવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. દિલ ખેંચવું. આંખ ઠારે તેવો સુંદર મનમોહક રઢિયાળો. કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય.